મિત્રો, દરેક વખતે જ્યારે આપણે મંદિરે જઈએ ને ત્યારે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય, પછી એ નાનું બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, કોઈ પણ ઉંમરનું વ્યક્તિ હોય, આવડું હોય, આવડું હોય, આવડું હોય કે પછી ગમે આવડું હોય, એ ભગવાનને પગે લાગશે ને એ પહેલાં મંદિરના જે પગથિયા હોય ને એને પગે લાગશે. તો કાં ભાઈ એવું શું કામ? આપણે ભગવાનને પગે લાગવા જઈએ છીએ ને તો પગથિયાને પગે લાગવાની શું જરૂર? તો પગથિયા છે ને એ એક એવી ઉત્તમ વ્યક્તિનું ઉદાહરણ છે. મારી વાત ધ્યાનથી સાંભળજો કે મંદિરના જે પગથિયા છે ને એ એક એવી ઉત્તમ વ્યક્તિનું ઉદાહરણ છે. જેવી વ્યક્તિ જો આપણી જિંદગીમાં હોય તો આપણે આગળ વધી જઈએ અને સારી પોસ્ટ ઉપર, સારી જગ્યાએ, સારા મુકામ ઉપર પહોંચી જઈએ. શું કામ? કેમ કે પગથિયા છે ને એ પોતે સ્થિર રહે છે અને વ્યક્તિને આગળ વધારે છે. અને શું કરે છે તો કે ભગવાનના દર્શન કરવામાં એ મદદરૂપ થાય છે. તો એવું કોઈ વ્યક્તિ હોય ને મિત્રો જે તમને તમારી જિંદગીમાં મળે અને જે સ્ટેબલ હોય દરેક રીતે અને તમને આગળ વધારે, તમને સારી જગ્યા ઉપર લઈ જાય, તો એવી વ્યક્તિને પ્રણામ કરો. કેમ કે એ વ્યક્તિ મંદિરના પગથિયા સમાન છે. બરાબર?